જ આપજો, બીજા કોઈ નો આપતા હો. ના, હવે પછી પણ આયર હાયર ઉદરા અરે આયર હાયર ઉદરા ને માણા આયર 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 હાયર ઉદરા ને માણા આયર અડીખમ કુળ પણ આયર ટેકો આપનો એ એના મહાન જય ધરા મામો. મૂછવાંકી અને પાઘડી અરે અરહુર મામા મૂછવાંકી અને પાઘડી અને જેના ખંભે સિરોહી તલવાર જેના આંગણે ઘોડા થન ગને એ માણો ભટો છે કાઠિયાવા. મામા ડાયરો ઘણો છે, કેટલી વાર બોલ્યો છું, આજ પણ આપને કહું, જેનો આહીરો વખણાય છે, આહીરનો આશરો એવું બોલાય છે. કેટલી વાર હું બોલ્યો છું પ્રોગ્રામમાં કે કદાચ કોઈ મોટી કંપની હોય, કંપનીના માલિક હોય અને એને મોજ આવી જાય અને એમ કહી દે, દાખલા તરીકે રિલાયન્સ વાળા એમ કહે કે આખા ગુજરાતનું કરજ હું કાલ ભરી દઉં, કાલથી આહીરનો આશરો નહીં પણ એમ કહેવાનું કે રિલાયન્સનો આશરો. પૈસા તમે કેટલો ગુજરાતનું કરજ ભરી દે, દેણું ભરી દે, પણ ગામડે ગામડે આહીરનો આશરો નહીં બોલવાનો, રિલાયન્સનો આશરો બોલવાનો. આવું કે તો મિત્રો ખાલી એક આયર સમાજ નહીં પણ 18 વર્ણમાં ઘરમાં ટાણાનું અનાજ ન હોય એવા ગરીબ માણસ હોય, ઝૂંપડામાં રહેતા હોય, તો એમ કે ખાવાનું નહીં મળે, ગુજરાત ઉપર વધારે દેણું થઈ જાય તો 2 દિવસ ભૂખ્યા કાઢી નાખશું. બાકી આહીરો તો આયરનો જ હોય, રિલાયન્સનો આશરો ન હોય, કોઈ દી કંપનીનો આશરો ન હોય, હીરા મોતી માણેક દીધે આશરા ન થાય. અરે ગમે એટલા ધનના ઢગલા કરે આશરાના નામ ન પડે. આશરો નામ રાખવા માટે ઉગાના લીલા માથડા દેવા પડે, ત્યારે આહીરનો આશરો બોલાય છે. ભલા માણસ ટાણે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે જગતના ચોકમાં અડીખમ થઈ અને ઉભા રહ્યા છે. એની વાતો જગતના ચોકમાં રહ્યું છે અને એટલે મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું કે અમારી વાતો, અમારા પ્રોગ્રામો, અહીંયા પૂજ્ય સંતો બેઠા છે એટલે હું આમ રાજી થઈને કાયમ કહું, મહાપુરુષો જ્યારે બેઠા હોય ત્યારે એવા આશીર્વાદ આપજો કે અમારા પણ અમુક છે એ કાયમના માટે રહીએ. હું કાયમ કહું છું કે અમારી વાતો, અમારા પ્રોગ્રામો, અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની હારે મિત્રતા ન કરવી. ભલા માણસ એક હાથમાં તરવાર હોય અને એક હાથમાં માળા હોય ને ઈ જ કંઈક ભજન કરી હગે, ઈ માતાજીને પ્રસન્ન કરી હગે. બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં રીએ નહીં. જેડે તેડેથી નથી એ કિરત હુંડા કામ, કચ્છી દુહો છે. જેડે તેડેથી નથી એ કિરત હુંડા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. જેને ચામડા શીરવાની તેવડ હોય ને ઈ ભભૂકતા ઊના લોહી કાઢી હગે. બાકી લીટા કર્યા કાંઈ ન થાય. ભલા માણસ એની વાતો જગતના ચોકમાં ન રહે. એટલે ભલા તણિયું ભાણના હવે પછી હે જો પડશે શરીર એક પ્રસિદ્ધિ ના પડશે નહીં.
આવેલા દંડા વયા જાય કોકદી આવેલ દંડા જાય કોઈ દી પાછા પાલવશે નહીં જેમ માછલી દરિયામાં એ તેથી વસૂટે કરથી વેરડા એવો તો વસૂટે કરથી વેરડા હવે હા જય હો મારી હાકલ કરતા હોલન તું તો કાયમાં આવી જાતી હતું પણ ભવની ભાગે ભૂખ એ મારી ચાલસી કાવાળી જગદા જગદંબા માં સાક્ષાત જોગમાયા બેઠા છે અને બધાય જે આવ્યા છે એક શ્રદ્ધા અને વિશ્વાસનું વાતો લઈને આવ્યા છે કે હે માં અમારા કુટુંબમાં અમારા પરિવારમાં કાયમના માટે રીતિ સીધી દેજે હોંપ દેજે પ્રેમ દેજે સંસ્કાર અને સંસ્કૃતિ દેજે અને હું આપ બધા વતી કહું કે હે માં હોલ હે જગદંબા અહીંયા જેટલા બેઠા એના વતી મારા માટે માંગુ છું અને આ બધા વતી એટલી માંગણી કરું કે હે હોલમાં હે જાગતી જોત જગદંબા હે ભેળિયા વાળી હે ઉગતા હોરજને પીવા વાળી હોલ પૈસા તો અમારી લાયકાત હોય તો આપજે માની પાસે આપ બધાય વતી માંગુ છું પૈસા તો માં અમારી ये सब माया है इसका क्या करें ये આપણે નો હવારે આ બધા બિલ ભરવા પડે દુઆ ગાઉં કહું હતર તોય કઈ આ બિલ વાળા નો માને તો પૈસા જ દેવા પડે આપણે સંસારી છીએ પણ પૈસા ના નથી આપજે પણ લાયકાત હોય તો હે હોલમાં અમને પૈસા અમારી લાયકાત હોય તો આપજે જાદા બધા ગાડીઓ ને બંગલા અમારી લાયકાત હોય તો આપજે મોટા મોટા ફાર્મ હોલમાં અમારી લાયકાત હોય તો આપજે પણ અમારા કુળની આબરૂ કાયમના માટે હાંચવી લેજે એટલે બધું છે એનામાં બધું આવી ગયું એનાથી આગળ દુનિયામાં લાજ રાખતો જીવ રખ લાજ વેણી જીવ મરે જેણે લાજ રાખી છે એની વાતો જગતના ચોકમાં રહ્યો છે લાજથી મોટું દુનિયામાં કાંઈ નથી એટલે માની પાસે બધાય વતી માંગુ માં આજ કૃપાનો વરસાદ તું વરહાવી દેજે આયર ડાયરો હોય ભરવાડું હોય રબારી હોય બ્રાહ્મણ હોય સાધુ હોય 18 વર્ણ હોય માને તો બધાય હરખા હોય જ્ઞાતિ તો આપણે એક બંધારણ માટે બધું એક સમજી શકાય એટલે વ્યવહાર માટે પાડી છે માં માટે બધાય હરખા છે બધાય ઉપર કૃપાનો વરસાદ વરસાવજે હોલમાં માં એમ કે કેવો વરસાદ વરસાવું સોનારા સાહેબ આપણે એમ કહીએ ગીગા બારોટે સપાખરામાં કીધું છે એવો વરસાદ વરસાવવાનો છે એટલે કસાટી વાદળના કાળા ધોબળના કંબારે જોકે થાય છે બોધ રાતી માથે ઉતર્યા દરાર કાતો ટીકોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા કંબા એ આ પંચાળ આ બોલે જાહેરાત છે રાવતભાઈ આપાભાઈ લોખેલ રાવત મામા અહીંયા એમના તરફથી પધાર્યા છે એમના તરફથી રાવતભાઈ આપાભાઈ લોખેલ જમાદાર મોરબી અને ઈ અહીંયા પધાર્યા છે ગામ એનું મૂળ જાલશિકા અને એમના તરફથી હોલ માતાજીની ગૌશાળા જે અહીંયા ગાયો છે એ ગાયો માતાજી માટે અહીંયા એમના તરફથી 5100 રૂપિયા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી વધાવી આપણે
મત દાયરો જ્યારે બેઠો છે, પંચાળની ધરતી છે. અમારે ભરતમામાં અહીંયા પધાર્યા છે મોલડીના ઠાકર, જે આપા રથમાલ દ્વારકાધીશને હામાં ડગલા માંડીને આવવું પડે એવી આખી આ પંચાળની ધરા. માતાઓ બહેનોની ઘણી હાજરી છે, એટલે કાયમના માટે હું કહેતો હું, આજ પણ આપને કહું કે આ દેશનો યુવાન, એના હાથમાં જરૂર ભારતની ધુરા છે, પણ આ દેશનો યુવાન કદાચ ભૂલમાં થોડો ઘણો રસ્તો ભૂલી જશે તો દેશને બહુ વાંધો નહીં આવે મિત્રો. પણ આ દેશની જનતા, આ દેશની દીકરી જ્યારે અવળો કેળો ભૂલી જશે ને, તેથી ભારતનો નકશો નહીં રહે જગતના ચોકમાં. જવાબદારી આ દેશની દીકરીઓની હોય છે. આ દેશની માવડીઓ જે જન્મ આપી શકે, મહાપુરુષને કાળના જડબાથી ઉભા રાખી દઈ શકે એવા કોઈ પુરુષ. અરે કૃષ્ણને જન્મ આપે તો એ દેશની એક દીકરી આપે છે, રામને જન્મ આપે તો એ આપી શકે, મહાપુરુષને જન્મ આપે તો એ આપી શકે. અને હું ઘણીવાર બોલ્યો છું, દેવાત બોદલ લખી હગે લખી દે કે આયરાણી રા રખતા વાત કરજો. કાગળ બહુ મોટો હતો અને કાગળમાં ઉપર બધી વિગત લખાઈ ગઈ હતી, છેલ્લે લિખિતન દેવાત બોદર એમ થઈ ગયું હતું, નીચે ખાલી કાઉન્સમાં જરાક કર્યું હતું રા રખતા વાત કરજો. અને ઉત્તરમાંથી આવેલા સોલંકીએ વાંચ્યું કે આ શું છે, તો કે એ તો અમારી સૌરાષ્ટ્રની એક ભાષા છે કે જલ્દી કરજો એમ. આ ગમે કાગળ લખાય એટલે નીચે આવી રીતની અમારે સહી થતી હોય છે, બીજું કાંઈ છે નહીં. પણ સાહેબ રા રખતા વાત કરજો એ અહીં હોરઠમાં સમજાય. આપણી મહર છે, અહીં રૂલમાં બેઠા ઘણા બધી પાઘડીઓ મને આમ અંદર દેખાય છે. વડીલો, આપણે યુવાનો ભણજો, બહુ વિજ્ઞાન અપનાવજો, બહુ જરૂરી છે બધું, પણ એની આરે મરમ જે છે, અમુક વસ્તુ છે અડધું બોલે ને આખું સમજાય, એ આપણે ત્યાં જરૂર હોવું જોઈએ. આમાં ઘણા વડીલો છે, અને હું તો ઘણીવાર વાત કરું છું, અમુક આપણી જે મહરો હતી ને, હવે તો એ બહુ મસ્કરી ખમાય એમ નથી. યુવાનો તો મસ્કરી કરતા કરતા બાંધી પડે છે. પેલાના ભાભલાઓ બેઠા એમને પૂછો કેટલી મસ્કરી કરતા હતા, તોય આનંદમાં ગમે એટલું સહન કરી લેતા હતા. પણ મહર કેવી હતી, શબ્દ કેવા હતા. દાખલા તરીકે જમવા બેઠા હોય ને, જમવા મહર કરતા વડીલો, આમાં અમુક ભણેલ માણસ ને બેહાર્યો તેને સમજણ ન પડે. જમવા બેઠા હોય ને એવી રીતે, તો દૂધનું કેવું હોય તો શું કે ખબર, એ ઓલે પણ દૂધ દઈ જોઈ કે ઓને દૂધ દઈ જોઈ, આખું વીસીને પી જાહે એમ, બસ એટલું જ, વધારે કહેવા ન હોય. એટલે એ શું કીધું ખબર, એ મીંદડો છે એમ. મામા ફૂઈના હોય ને એટલે મસ્કરી કરી લે. હવે આ મહર અટાણે ભણેલ માણસ સમજે જ નહીં, એને એમ કે દૂધની તાણ કરે, એ ન્યા દૂધ દઈ જોઈ કે એ આંખું વીસીને પી જાહે. તો ઓલો હામાં હું કે ખબર, એ હાસી વાત છે, હું આંખું વીસીને પી જાઉં, પણ તમે બેઠા હો ને મારાથી કેમ પીવાય? એટલે કૂતરો બેઠો હોય ને મીંદડાથી કેવી રીતે પીવાય, આવી રીતે મસ્કરી કરી લે. બોલો, આવું બધું આ હવે તો સમજાય જ નહીં. ભણેલા માણસોને તો આમાં ખબર જ ન પડે. એટલું બધી શોખવટ તો આ મેં કરી, એ તો એમ જ કે ત્યાં દૂધ દેજો, એ આંખું વીસીને પી જાય. તો અમે પી જાય, પણ તમે બેઠા ને અમારાથી ન પીવાય ને. આવી રીતે કહેવાનો અર્થ મહરમાં સમજે. અને એટલી મહર સમજતા હોય ને, એ રીતે એ મહર ને એ મૂળમાં રા રખતા વાત કરજો. અને પછી જ્યારે દેવાત બોદરને થોડું મનમાં થતું હતું, કદાચ સમજી જશે નહીં સમજે, સમજી જશે નહીં સમજે, સમજી જશે નહીં સમજે. પણ આમ જ્યારે એ નાની એવી પાઘડી, નાની એવી દોરનાળી છોડણી અને માથે ભેટ અને એ પગલીઓ માંડતો 10-11 વર્ષનો આયરનો દીકરો નવઘણ બની અને જેદી આવ્યો ને, તેથી દેવાત બોદર ન્યા સોલંકીઓની કચેરીમાં મિત્રો બેઠા હતા. અને આમ કરીને આમ આવતા જોયો છેટેથી, અને મુખાકૃતિ જોઈ પોતાના દીકરાને જ્યારે નવઘણના રૂપમાં બનાવીને આવીને જોયો ને, ત્યારે દેવાત બોદર બેઠા હતા. બેઠા આમ કરીને આમ સુવાસ લીધો ગૌરવમાં, પણ ધાડ કરતી જેને કહેવાય કહું તૂટવા મંડાણી કે શાબાશ આયરાણી, શાબાશ હો, ભલે મારું ઓઢણું ઓઢીને આવી, પણ આયરાણી તું મારી પત્ની છો, પણ તારી જનેતાને સલામ કરું છું હું દેવાત બોદર, કે રા રખતા વાત કરજો. એટલામાં સમજી ગઈ, શાબાશ આયરાણી. પોરાના પલ્લા છૂટી ગયા, અને જેને કહેવાય દેવાત બોદરના કહું કડિયાની કહું તૂટી ગઈ. એ કહું તો તૂટી ગઈ, પણ નવઘણ અટાણે કોઈ છોકરો ઉગો નવઘણ બનીને આવ્યો, અટાણે કોઈ આમાંથી છોકરો હોય એને તમે મોકલો અને એમ કયો
કે તારે એમ કહેવાનું કે હું ભગતસિંહ છું. તને મારી નાખે તોય દાખલા તરીકે તારે ભગતસિંહ બનવાનું, પ્રતાપ બનવાનું, શિવાજી જે કયો ઈ. અને તને તલવારનો ઝાટકો મારીને મારી નાખે, પહેલા લઈ લ્યો, એટલા બધા નથી હજી. બસ બેહી જાઓ, ઘડીક બેહી જાઓ. છોકરા એટલે ભૂકા કાઢી નાખે એવા હોય અટાણે હો. हाँ, अच्छों से भी अच्छा हो जाओ, मन करता है मैं भी बच्चा हो जाऊं. છોકરા મોજીલા ભણો છો ને? બેન ભણાવે છે? હા, ઓલાને તો બેન જ ભણાવે, વર્તાઈ જાય. બેઠક ઉપર ખબર પડી જાય. લે પણ હું મૂળ વાત ઉપર આવું તો ઘણી આનંદની વાત છે, પણ મારે આવો આડાભી ડાયરો છે એટલે મારે અમુક વાતું કહેવાનું મન થાય. આવ્યો તો ખરો, પણ અટાણે કોઈ છોકરાને તમે કહો તારે એમ કહેવાનું તને મારી નાખે ને ત્યાં સુધી કે હું ભગતસિંહ છું દાખલા તરીકે, અથવા હું સુભાષચંદ્ર બોઝ છું, અથવા હું ચંદ્રશેખર આઝાદ છું, અને બરાબર તૈયાર થઈ જાય, હાલો ને બહુ એને કયો એટલે. પણ માથે ખુલ્લી તલવાર મ્યાનમાંથી આમ બહાર નીકળે અને આમ માથે ટોળાને દુશ્મનના ડોળા જોવે, રાડ ફાટી જાય. ના, હું તો કાંતિભાઈનો છોકરો છું, તરત રાડ બદલી જાય. ત્યાં સુધી નો રહ્યો, પણ 11 વર્ષનો દીકરો જેથી સોલંકીઓની ચોકીમાં આવીને ઉભો રહ્યો, તેથી એમ કહેતો તો મૂછનો દોરો ફૂટ્યો નહોતો, છતાં કહેતા કોણ છો? તો કે હું નવગણ છું, મારી ગાદી આપી દો, નકર તમારા મૂળિયા ઉખેડી નાખી. હું નવગણ છું, ભલા માણસ, હું નવગણ છું જુનાગઢનો. કોકે કીધું કે આ ઉગો છે. કોણ ઉગો? ક્યાંનો ઉગો? મારું જુનાગઢ મને આપી દો, નકર મોટો થયો ને તો તમારા મૂળિયા ઉખેડી નાખવી. પણ ત્યાં તો દેવાત બોદર ને ફોરાના ફલા છૂટા હતા. શાબાશ મારો દીકરો. પણ ત્યાં ભલકારા કરવાનો સમય નહોતો મિત્રો. તલવારના ઝાટકાથી મસ્તક જુદું થયું અને લોહીના રેગાડા ધરતીમાં જેદી ઉતર્યા ને, ધરતીની માલિકોર તેદી શેષનાગ જેના મસ્તક ઉપર ધરતી છે, ઈ શેષનાગ નીચે હતો ને, ઈ શેષનાગ થી આમ સાનુમનું રહેવું પડે. શેષનાગને જો વધારે આમ આમ થાય તો ધરતીને ભૂકંપ થઈ જાય, ધરતીમાં તરડા પડી જાય. છતાંય શેષનાગને કમકમાટી આવી ગઈ કે શાબાશ આયરનો દીકરો, મારું કુળ છે, માથું કપાઈ ગયું પણ હું હુંકારો નથી કર્યો. ભલા માણા ઓરાના ભલા શેષનાગને એમ થતું હતું કે વધારે તો ધ્રુજાઈ જાય તો ધરતીમાં ભૂકંપ આવી જશે. આ પરંપરા પણ જન્મમાં આપે છે. મહારાણો પ્રતાપ શાલિગ્રામ જજુંબો છે, એનું કારણ હોય તો અજબદેવ પવાર નામના રાજપૂતાણી છે. આ વડીલો બેઠા એમને ખબર હોય. મહારાણા પ્રતાપ માટે અકબર બાદશાહે જ્યારે કીધું કે તમે રાણો રાણો કરો છો, દુરસાજી જરા ઓળખાણ તો આપો, તો કે તમારો કોઈ કવિ તૈયાર કરો મારી યારે, તો મને મજા આવે. અડધો દુઓ ઓના કવિ કે, અડધો દુઓ આનો કવિ કે, દુરસાજી આડા. અને ત્યારે આગળનો દુઓ શરૂ થયો, પાછળની કડીઓ ભાનુ મામા દુરસાજી આડા કહેતા હતા અને એમ કહેતા હતા અકબર ઘોર ગંધાર એમાં ઊંઘાણા હિન્દુ અવર. અકબર રૂપી અંધારામાં હિન્દુસ્તાનના હિન્દુ છે એ બધા અંજાઈ હુઈ ગયા છે, ઊંઘી ગયા છે. અકબર ઘોર ગંધાર એમાં ઊંઘાણા હિન્દુ અવર, પણ જાગે જગતા ધાર હજી અમારો પહોરે રાણો પ્રતાપ. બધાય ભલે હુઈ ગયા હોય પણ જાગતે રહો, જાગતે રહો કરીને મહારાણો પ્રતાપ હજી ઊભો છે. ઈ કોઈ દી સુવાનો નથી. અકબર સમદર ગથા એમાં ડુબાણી સારી દણી, પણ મેવાડો તીણ માહ અમારો પોયણ રાણો પ્રતાપ છે. અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત, પણ માથે મેઘ મલ્હાર પ્રછટ રાણો પ્રતાપ છે. અકબર ભોરિંગ અવથડ શેડવો દિયે શિકોટા, પર કણ હાંડો હો કરમાળે એને પકડે રાણો પ્રતાપ. ઈ રાણો રાણો છે પણ રાણાનો શેરો થોડોક ઝાંખો પડે ને, તેથી પડખે ઊભી અને રાજપૂતાણી એમ કહેતા હતા રાણાજી થાકી ગયા હો ને તો થોડાક દી પોરો ખાઈ લ્યો, તમારા કડે બાંધેલી 2 તલવાર અને ચેતક ઘોડો મને આપી દો. આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણા. પણ ત્યાં તો મહારાણા પ્રતાપને પોરહના પલ્લા છૂટી જાય. શાબાશ રાજપૂતાણી અકલવંત નારની વાત જ્યાં ઓછરે તવડ મારો ધણી મૂછ તાણે. ઘરના પડકારાની મજા છે, બાકી જેની થાંભલી વાંકી હોય ને એ કોઈ દી કાંઈ કરી જ ન હગે. જગતના ચોકમાં સીધી વાત છે. બજારમાં બગડાટી બોલે કે તમે અંદર રહેજો, હું દરવાજા તેડીમાં જોઈ લઉં. લે, અને ઓલો બિચારો ઘરમાં હતાણો હોય, પાછો ન્યા પીડ્યો પીડ્યો કેતો હોય આ બાજુ આવે તો મને કહેજે, અહીંયાથી નીકળી જા. કોઈ નહીં આવે, તું તારે મોજ કર. તું 100 વર્ષનો થા, કોકના બૂચ માર, કાળા બજાર કર, તારું મૃત્યુ ન આવે. મૃત્યુ તો મંગળ છે, મરદા મકડ મરણો હક હે, મરદા રોણો નાય. મૃત્યુ તો મંગળ છે. દેવાત બોદર નું જન્મ થયું તેથી એને કોઈ ઓળખતું નહોતું. મહારાણા પ્રતાપ નું જન્મ થયું તેથી એને કોઈ ઓળખતું નહોતું. વલ્લભભાઈ પટેલ નું જન્મ થયું તેથી એને કોઈ ઓળખતું નહોતું. કેટલા કેટલા મહાપુરુષોના નામ લઉં, કોઈ ન ઓળખતું હોય. પણ જ્યારે મૃત્યુ થયું ને ત્યારે કાળની છાતી માથે ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે.
આજ પણ અડીખમ ઊભા છે. મૃત્યુ જ મંગળ છે, પણ મૃત્યુ જેને આવડે, જેને મરતા આવડે એને રાંકાની જેમ મરે એની વાતું ન રહે. એટલે રાણા પ્રતાપ માટે કહેવું પડે, હલ્દી મેદાન માથે યવનો ની ફોજ આમે વાર વાર આગળ સાઈ મોગલો ની ફોજ માથે એકલો ત્રણકો રાણો હટકો એકતા વિના દુખના મંડાણ. હવે હા, હલ્દી મેદાન માથે યવનો ની ફોજ આમે વાર વાર આગળ સાઈ મોગલો ની ફોજ માથે એકલો ત્રણકો રાણો હટકો એકતા વિના દુખના મંડાણ. માંડ્યા રાજપૂત ની ફોજ માથે જોઈ પડ્યા નારમંગા મહાદેવ નામ ધારે. જાહેરાતો ઘણી છે, એવું હોય તો પછી લખી લેજો ક્યાંક, એટલે શું છે અમારે થોડો દોરે નો તૂટે. છે સરસ જાહેરાત. અહીંયા આ કાર્ડમાં નામ છે ઈદ મામા છે ને, ગુણવંતજી આહિર. હા, ગુણવંત મામા ગુણવંતજી આહિર અહીંયા પધાર્યા છે. એમના તરફથી અહીંયા રોકડા રૂપિયા 11,111 આપવામાં આવે છે. ખૂબ ધન્યવાદ. તાળીથી વધાવી. આવતા બીજ મહોત્સવ માટે એના 11,111 આવે છે. આવતા બીજ મહોત્સવ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીથી વધાવી આપણે. અને એવા જ પ્રભાતભાઈ મેણંદભાઈ ચાવડા રાજકોટથી પ્રતાપમાં પધાર્યા છે. એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મેણંદભાઈ નાગદાનભાઈ ધ્રાંગા વાધરવા, એમના તરફથી 5,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. સીટીયું હાંસવી જો પાછું, એટલે હું માંગવા થાય દેવા થાય. ભલે વંડારી કટારી લાગે એદાની કાળા બાળ હંબારી કટારી માય હોગત સંગ્રામ તો હેમ ધરી વિચરી બનારી છત આકા હૈયા ચાડિયા આપો 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 પાકિસ્તાનને કાપો 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 પાકિસ્તાનને કાપો 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 પાકિસ્તાનને કાપો 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 પાકિસ્તાનને કાપો. કારણ કે આવો અડાભી ડાયરો બેઠો હોય અને પંચાળની ધરતી હોય, અને કાયમના માટે કહું છું ને આજ ન કહું તો હોલમાના સાનિધ્યમાં, કારણ કે શક્તિ એ ન્યા જ આવે જેને ખાંડાની ધારે જ શક્તિ ઉતરે. બાકી આવી જાય અંબા આવી જાય માય કે હુઈ જા બેટા, મારે વખત નથી. માઈ કાંગલાની પાસે કોઈ આવે જ નહીં, એનો પડકારો કોઈ સાંભળે નહીં. જે ઉજળું જીવન જીવી ગયા છે, થોડું ભલે જીવાય પણ અદ્ભુત જીવી ગયા છે, એની વાતો જગતના ચોકમાં કાયમના માટે રહી છે અને કાળની છાતીમાંથી ઉજળા ઇતિહાસ લખાણા છે. એટલે મને પાકિસ્તાનની વાત યાદ આવે એટલે એક વાત હું કાયમના માટે કરું છું, એટલે માં રાજી થાય નક્કી ઈ કહું તો હું અહીંથી તમને જાહેરમાં એમ કહું કે મોટરસાયકલ હોય, મોટરસાયકલ છે ઈ ફોર્ચ્યુનર ની સામું ભટકાય મોટરસાયકલ, અને ફોર્ચ્યુનર ના કટકે કટકા થઈ જાય, તૂટીને ભાંગીને ભૂકો થઈ જાય, એવું તમે માનો ન માનો? મોટરસાયકલ ફોર્ચ્યુનર ને થોડું કાંઈ ભૂકા બોલાવી, પણ એવી ઘટના બની. એટલે આ વચ્ચે વાત હું થોડી લઉં છું. 1960 નું પ્લેન, હવાઈ જહાજ જૂનામાં જૂનું હતું. આ જે દેશમાં બન્યું એ દેશમાં એને વાપરવાનું બંધ થઈ ગયું છે. એ પ્લેન ત્યાં બનતું નથી, વેચાતું નથી ને હાલતું નથી. એવું હડી ગયેલું એક હવાઈ જહાજ અહીંયા પડ્યું હતું, અને એ હવાઈ જહાજને લઈ 60 વર્ષ પહેલાનું હવાઈ જહાજને લઈ અને એક મૂછાળો અભિનંદન આપણો અહીંથી ઉડ્યો, અને પાકિસ્તાન વાળાએ અમેરિકા પાસેથી નવું છેલ્લામાં છેલ્લું હમણાં પ્લેન લીધું હતું, એના સામું ભટકાડીને એના ભૂકા બોલાવીને પાકિસ્તાનમાં ઉતરી ગયો તો. ભલા માણસ, આજ આપણા ભગવાન છે. ત્યાં જ શક્તિ આવે, ત્યાં માં આવે ને આવી જ ગઈ હોય તો ત્યાં બચીને પાછો આવે અને ઉતર્યો ત્યાં, અને એને ખબર પડી કે આ તો પાકિસ્તાનની ધરતી છે. ન્યા એને ભારતના નારા લગાડ્યા હતા, ભારત માતા કી જય. વાતો કરવી બહુ હેલી છે મિત્રો. બબે તલવાર બાંધ કે સબી કહાવત સૂર. બબે તલવાર બાંધીને ગમે એ કહે કે ભૂકા કાઢ નાખું, તોડી નાખું, વીખી નાખું. દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર. પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. હબાકા બોલે તો હારા હારા નીકળી જાય. ઘણા ફોનમાં નથી બહારાટો બોલાવી દેતા, ઘણા ટેવ હોય ફોન આવી ગયા પછી જેમ આવે મારી નાખું, તોડી નાખું, વીખી નાખું. અહીંયા આવી તો ખબર પડી ને હેડીમાં નીકળી જાય, પછી ફોન બંધ કર્યા પછી કોકને ઘરે હતા તો અહીંયા આવે તો મને જરીક આડા ફરજો. પણ તો કોણે તને કીધું તો આટલું બધું બોલવાનું? થોડીક શાંતિ રખાય ને, એટલે બોલી જાય ગમે, પણ ન્યા ઉતરીને ભારતના નારા લગાડ્યા, પાટું ઢીકા મારતા રહ્યા, પાણા મારતા રહ્યા. એમાં પોતાની પાસે ડોક્યુમેન્ટ હતા, એ બધાય ડોક્યુમેન્ટ મોઢામાં નાખી
કાગળો ગળેથી ઉતારી ગયો અને પાકિસ્તાનીઓને કીધું, પાકિસ્તાનીઓ તમારા બાપની ત્રેવડ નથી કે મારી પાસેથી હિન્દુસ્તાનની ડિટેલ મેળવી શકો. હું હિન્દુસ્તાનનો બેટડો છું, ભલા માણસ. એ અભિનંદન ને અભિનંદન છે અને આપણા વડાપ્રધાનને અભિનંદન છે, ભલા માણસ. એને હા બીજે દી મોકલી દેવો પડ્યો, એ તો પાકું જ છે ને, એ તો સાચી જ વાત છે ને. એને મોકલી દેવો, એને હક નથી. જાહેરાત કરી દીધી, કલ હમ ભેજ દેંગે, કોઈ ચિંતા કરને કી જરૂરત નહીં હે. ખબર હોય ને ઓલો બાપુ ભૂકા કાઢ નાખે. હા પણ ખેર, જે માના સાનિધ્યમાં મારે એ વાત કરવી છે. પણ એટલે આ વીરસની થોડી ગીતની હું યાદી કરું છું. એટલે રાખવા ધર્મ તો સારી જેહરી હરામતા તો ફસાડી બીજોળી જાણે ભૂતેલી ઠેકાણી બેર પાણી. અને અહીં સંતો બેઠા એટલે દ્વારકાધીશ ભગવાન ગોપાળ કૃષ્ણ કનૈયાને બે કડીમાં યાદ કરી લો. સભાખરામાં પવાડા અપાર એક ચિત્રી વખાણા કહેતા સાધુડો ગોપીઓ સિંહ કરેવા શિકાર અને વનાવાળા પાડમાંથી ગાજતો આવ્યો અહપાર ધોકાલીએ ધાકીએ ના. વ્યસન મુક્તિ માટે વચન લેવડાવો. હા હા વચન તો હું કાયમ લેવડાવું છું, પણ હવે મારું ગજવું નહીં. થોડા લીએ છે એની રીતે. ઘણા મારી પાસે આવીને કે આજ અમે માવો મૂકી દીધો છે. ધીરે ધીરે બધું થશે સરસ. ખાસ કરીને તમાકુ વાળા પાન પાકી વાળાને બંધ કરવા માટે સોગંદ લેવડાવો. હા એ મારું કાયમ ચાલુ છે ને. પ્રેમથી ધીરે ધીરે મેળ આવે. આ બધું પ્રેમથી બંધ કરવું પડે એટલે થઈ જાય. યુવાનો મારું માને છે, પણ હું એમ કહું છું બધાય છોડી દે તો સારું જ છે. પણ નો હવે અમુક 30-35 વર્ષ પછીના વયા ગયા હોય ને, તો જાજા વર્ષોથી થઈ ગયો હોય. પણ નવા જુવાનડા હોય ને એ થોડું ઘણું હમણાં ચાલુ કર્યું એ મૂકી દેજો, કારણ કે વધારે થઈ ગયા પછી મોકાતું નથી એવું મેં સાંભળ્યું છે. હા અમારે, કારણ કે અમારે બે બાજુ જે મૂર્તિઓ બેઠી છે ને, આ બધી વગાડવા વાળી મૂર્તિઓ, એ મૂર્તિઓ માવા નથી મૂકતી મારાથી. તમે ક્યાંથી ઓછા કરાવ્યા છે પેલા આ કેટલા 15 ખાતા હતા, એમાંથી ઓછા કરતા આને કેટલા તારે છે? 3 છે ને. આને હવે 3 રહ્યા છે. તારે કેટલા છે? તારે તો એમ છે. તારે હાલે વાંધો. આને 3 કોને બીજા કર્યા 4 આને. એટલે એમ કરું છું એની હારે તમને ઈચ્છા થાય તો ઓછા કરજો. કારણ કે નશો તમારે કોઈ કરવો હોય ને તો તમારા કુળનો નશો રાખજો. એનાથી મોટો નશો જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારું કુળ કયું છે, મારો બાપ કોણ છે, મારી પરંપરા કઈ છે. તમારું કોઈ એડ્રેસ માંગે ને, સરનામું માંગે ને, તો એને કહેજો કે અહીંયા રહી છે, જાલસીકા રહી, વાંકાનેર રહી છે, મોરબી રહી છે, રાજકોટ રહી છે, જ્યાં રહેતા હોય ત્યાં. પણ છેલ્લે કહેજો કે આ સરનામા અમારા ગુહાઈ જાય, કોક દીક ફરી જાય, પણ હાસુ એડ્રેસ અમારું જોતું હોય તો આડીદર બોડીદર દેવાજ બોદર અમારું એડ્રેસ છે, ભોજો મકવાણો અમારું એડ્રેસ છે, દગાઈચો ડાંગર અમારું એડ્રેસ છે. અરે આવા કેટલા ભલા માણસ તમારા કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે. બ્રહ્માની પણ ત્રેવડ નથી કે એમાંથી ભૂઈ અગે. તમારા સાચા સરનામા યાદ રાખજો. બીજા નશા કરવાની તમને જરૂર નહીં પડે. એટલા માટે કૃષ્ણ કનૈયા માટે કહેવાય, આયા કાચો કામ કેલી તારી મીનાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપ બ્રહ્માંડ માં કે હાચો બાવા હાચો 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 બધુંય ખોટું છે. દ્વારકા વાળો જ સાચો એવું અમારા મહાત્મા ઈશ્વરદાસજી ભગવાન દ્વારકાધીશ માટે આ સપાખરામાં લખે છે. કાચો કામ કેલ તારી મીનાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપ હી બ્રહ્માંડ માં કે હાચો બાવા હાચો એક ઈશ્વરા કો સામ કૂડો દેવરો મંડાળ મૂળ ગીરી મેર સબે કૂડો જય મળવાળા કૂડો દેવરો મંડાળ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો બી કૂડો અહંકાર અને કૂડો હે ગોરા બરાબર પવન જમાવ કૂડો ગીર તારી નહીં કૂડો એક હી ગોપા. હવે હા
શું મરદા એટલે ખાલી તરવાર લઈને કોઈ કાપી જ નાખવું એટલી જ મરદાઈ નથી. જો મારી નાખવું એ એક જ જો ખાલી મરદાઈ હોય તો ઓસામા બિન લાદીને જેટલાને માર્યા છે દુનિયામાં એટલા હજી સુધી બીજા કોઈ નથી માર્યા. ચંગેઝ ખાને માર્યા છે એટલા હજી સુધી કોઈ નથી માર્યા. મરદ મારી શકે એ સાચી વાત, પણ એ વખત આવે ત્યારે મરદ સહન પણ કરી શકે, મરદ લડી શકે, મરદ લડાવી શકે, મરદ ખવડાવી શકે, મરદ ખાઈ શકે, મરદ સહન કરી શકે. રતામામા સોનારા હમણાં યાદી કરી એટલે હું ટૂંકમાં મને બાજુનું જ ગામ અને બેટી બચાવો બેટી પઢાવો આવું આપણી સરકાર આજે જે જાહેરાત કરે છે એ બહુ સારી વાત છે. બેટી ભણાવવી જ જોઈએ, બેટી માટે કંઈ કરવું જ જોઈએ. દીકરી છે તો આવતીકાલ છે, દીકરી છે તો આજ છે, ભવિષ્ય પણ દીકરી છે તો છે, એક શક્તિ છે. પણ સાહેબ આ વાતું કરવી હજી હેલી છે, પણ રતામામા સોનારાએ બતાવી દીધું હતું કે બે દીકરીઓની જાનું અને ભાણેજું પરણવા આવતા હતા. 2001 ની વાત છે, જાજા વરહ હજી નથી થયા. સાહેબ આપ બધા ઘટનાથી વાકેફ છો, વધારે નહીં પણ ટૂંકમાં વાત કરું. અને જે એ પોતાના દીકરાનું જ્યારે એક્સિડન્ટમાં મૃત્યુ થાય, પોલીસવાળા આવીને વાત કરે, આખી વાત ટૂંકમાં એટલે કહું છું. મેં આ વાત પ્રોગ્રામમાં પરમ દિવસે પણ કરી હતી જામનગર પાસે, આપણે મૂળુમામાં બેરાને ત્યાં અમારો પ્રોગ્રામ હતો ત્યારે પણ મેં વાત આ કરેલી કે પોલીસવાળા અને એવું ઘર હોય એટલે અમુક જાણીતા હોય એટલે ખબર પડી જાય કે આ તો રતાભાઈના દીકરો છે આ. અને પોલીસવાળા આવી અને ખબર આપે, એક બાજુ બોલાવી, અરે આંગણે મહેમાન છે, સવારે જાન આવવાની છે. એટલે કીધું કે ભાઈ કાંઈ જુવાન કાંઈ તમારો દીકરો જુવાન કાંઈ બહાર ગામ ગયા તો કે આ કામે કાજે જતા હોય, ઘરે લગ્ન છે એટલે કે શું છે એ કયો નહીં. તો કે એને એક્સિડન્ટ થયું છે, એનું મૃત્યુ થયું છે, લાશ ઢળી પડી છે. એક ગામના યુવાન 2 લાશો પડી છે. ઓહો એવું છે, ભારે કરી. હવે આમ જોવો, એક તમને ખબર છે એક બેટી બચાવો કોને કહેવાય, દીકરી માટે શું કરી શકે. અને વાતો કરવી તો મિત્રો બહુ હેલી છે, પણ એને એટલું જ કીધું કે હવે ઈ કોઈને ખબર ન પડે. અમને ખબર પડી ગઈ હવે બીજું કાંઈ થાય નહીં. બિનવારસી લાશ હોય તો કે બિનવારસી હોય તો રખાય, શું કરો તો અમે દવાખાને રખાવી દઈએ 1 દી 2 દી. તો આ લાશ બિનવારસી છે એવું કહી દો અને ત્યાં રાખી મૂકજો. બાકી આ સોનારાને ત્યાં જાનું આવે છે, હવે એમાં બીજું કોઈ આવે નહીં. સાહેબ આ વાત મેં એક જગ્યાએ કરી હતી ને, આખું અત્યારે હું સંગીતમાં એટલે કરું છું કે તમે બધા આ વાતથી વાકેફ છો, જાણીતા, એટલે હું ટૂંકમાં આ વાત કરું છું. બાકી શાંતિથી મેં એક જગ્યાએ વાત કરી, આખું ઓડિયન્સ રોતું હતું સાહેબ. અને વાવડ પૂછે કે અડીખમ આયર એમ કહેવાય છે ને, એ આજ સાર્થક અમને દેખાણું કે આ 2001 પણ બને, 21મી સદીમાં પણ બને. અને સાહેબ એ જાનું આવે અને બધું ફરીને મળે ભાઈ મહેમાનોને, ખબર ન પડવા દે. મૂછે લીંબુ લટકતા મર્દને આહુડ આવી જાય. આ જેવી તેવી ઘટના નથી. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખીલાવે, આને મર્દ કહેવાય. મારવું એવો વખત આવે ત્યારે યુદ્ધમાં ઉતરવું પડે, એ વસ્તુ જુદી છે. પણ વાયડાઈમાન ક્રાંતિમાં બહુ ફેર છે મિત્રો, લખી લેજો. કાળજાની માથે પથ્થર રાખીને ખબર ન પડે અને ભેટીને મળતા હતા. અને કાના મામા ડાંગર, જે રામ મામા ડાંગર ની હું વાત કરું છું, એના દીકરા હુકા મામા ડાંગર ને એના દીકરા કાના મામા ડાંગર, એ એમ વાત કરે કે રતાભાઈ સોનારાને મને તો ખબર નહોતી કાંઈક આવી ઘટના બની છે, એટલે હું ઢેફના દેતો હતો, આમ મિષ્ટાન દેતો હતો, ભાવ દેવા ઊભો થાવ ને ત્યાંથી હા તે મોટે ભાવના બટકા લેતો તો. એ આયરે શું છાતીમાં એ વાતને દબાવી હશે, ભલા માણસ કોઈને ખબર ન પડી જાય એટલા માટે એ બટકા લે, એ ભાવના. અને જાનું પરણે 2 દીકરીઓની વિદાય થાય અને વિદાય દેતી વખતે વેવાઈને ભેટી પડ્યા અને એટલું કીધું, વેવાઈ મારી દીકરીઓના લગ્ન તો મેં કરી દીધા, દીકરીઓની જે ચોરીની જે આગ છે એ તો હું જોઈ શક્યો, પણ વેવાઈ મારા હગા હવે મારા દીકરાની ચિતાને છે ને એને શમશાનમાં હું એકલો ચિતા દેવા માટે લઈ જઈ શકું એટલી તાકાત હવે મારામાં નથી રહી. અને તેથી વેવાઈએ કીધું કે રતાભાઈ હું વાત કરો છો કે હા આમ ઘટના બની છે ને, મારા દીકરાની લાશ દવાખાનામાં છે. તેથી હગાના મોઢામાંથી ધ્રુવકા મુકાઈ ગયા કે તારી ભલી થાય આયર. આયર તે તો 21મી સદીમાં કઈ બતાવ્યું કે કૃષ્ણના વંશજ આવા હોય, આયરના દીકરા આવા હોય. કહેવાનો મારો અર્થ આને બલિદાન કહેવાય, આને બલિદાન કહેવાય, આને આશરો કહેવાય. કે આશરે ભાણેજડા ભણવા આવતા હોય તો હું ખબર ન પડવા દઉં. આ એક મર્દાનગીનું બહુ મોટું પ્રમાણ છે અને એ ઘટના બની છે. કહેવાનો મારો અર્થ છે એવું ઉજળું જીવન જીવી જાય એની વાતો જગતના ચોક મારીએ ને એના વીરસના ગીતો ગવાય. પ્રવણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઓડે ચડવાનું, મૂછે તાનું, ખવડાવીને ગાવાનું, વીર થવાનું, મહારથી
આસન થયા છે. હવે કંઈક વાત આવશે તો કરી. એવો અડાભી ડાયરો બેઠો છે. હા, મને વાંચવામાં છે ને માંડ ભેળું થશે. આ શું છે? હા, જીલુભાઈ છે. હું ભણ્યો હોત તો અહીંયા નો હોત. મારે શું છે, પ પનિકાનો પા એમ વાંચવું પડે ધીરે ધીરે. જીલુભાઈ ડાંગર, ફોરેસ્ટર. વાહ, મારા જંગલ ખાતાવાળા અમને બહુ ગમે હો. કારણ કે અમારે ગીરમાં અમે બહુ ભેવું સારી ચા પાણી પીવરાવીએ. મજા આવે કામ પરતમાં લે તઈ. જીલુભાઈ ડાંગર, ફોરેસ્ટર, ખાખરાળા ગામ, મોરબી પાસે ખાખરાળા છે ને. હા, ખાખરાળા ગામ. 11 ગુણી ખોળ. ઠીક, આ બીજું છે. પેલા જીલુ, મને એમ કે બધું એક હશે. જીલુભાઈ ડાંગર, ફોરેસ્ટર, ખાખરાળા, મોરબી, એમના તરફથી 11,111 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મારે કેટલા એકડે 1000 થાય ઈ જોવું પડે પાછું. અને બીજું પાછું 11 ગુણી ખોળ ભગવાનભાઈ નાગદાનભાઈ ડાંગર, જાલસિકા, એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવું હોય તો તમે આનું થોડું લિસ્ટ તૈયાર કરી લેજો. એટલે અમારે ભાનુ મામા ભણેલા જ છે ને, તો વાંધો નહીં, તમે બોલી જજો. હા, લે આવડું બધું બોલી તો મારે પાછું ક્યાં આ એક બોલી જવા. પૈસાનો આંકડો એક છે ને બીજું લાંબુ છે બહુ મામા, પછી લખી લ્યો તો. હા, પછી એમાં શું છે, અમારે ભહું લોટ ખાવું બે હારે ન થાય. પછી આમાં શીલો સુકાઈ જાય. અમારે કાંઈ ચોપડી રાખતા ન હોય. અહીંયા પ્રસંગો ઉપર બધું જવું હોય. અહીંયા સંતો બેઠા છે, હું એકાદ વાત લઈ લઉં. હા, બોલી જાઓ, તમે બોલી જાઓ. વાહ વાહ. હલો. 11,511 સ્વર્ગીય પાયલબેન રાવતભાઈ લોખીલના સ્મરણાર્થે હસ્તે શ્રેયાબેન હસમુખભાઈ લોખીલ અને માહિર અજીતભાઈ લોખીલ 1 વર્ષના થયા છે. એ આવતીકાલે જે બીજ છે એના માટે આપેલા છે. બોલો હોલ માત કી જય. વાહ ભાઈ વાહ. એટલે એક નાનકડી વાત કરી અને મારે જે પ્રસંગ ઉપર જવું છે એવા એક ગીત જે હું ગાઈશ પણ મેં ઘણીવાર કીધું આટલી બધી સંખ્યામાં અહીંયા મામા ડાયરો બેઠા છે. અહીંયા 18 વર્ણ બેઠા અને અમારી પાસે જેણે જ્યાં અમે સારું જોયું એની અમે વાતો કરી છે. એવું કોઈને લાગે કે ભાઈ તમે આયરુના જ વખાણ કરો, દરબારુના જ વખાણ કરો ને, એવું નથી. જે ફાયલું હોય એના કરી. ગાંઠિયા વંટા સુનમાં મોઢા કરી જાય એના રાહડા કાંઈ લખાય નહીં. બસ સૂકી જાય ગોવિંદભાઈ, અને પછી પોર્ટફોલિયો હાથમાંથી પડી જાય, લેવા જાય, ટાયરમાં ભરડાઈ જાય, પછી એમ કહું કેમ રે કરતા પગ લપટો રે લોલ, તમે પગથિયું સટકા ને થયા શહીદ રે લોલ, એવા કાંઈ રાહડા ગવાય? એ મજા ન આવે જરાય. એમ એ કાંઈ ભેળું થાય નહીં. પણ જે છે એને મને અહીંયા જો રબારી ભાઈઓ છે, અમર ગોવિંદભાઈ છે, બીજા મામા ડાયરો તો ઘણો, પણ વચ્ચે એક નાનકડી વાત મને રહેવાતું નથી એટલે યાદ આવી અને પછી જે પ્રસંગ ઉપર મારે જવું છે. પણ આ તો કોઈને એમ ન થાય કે જે આયર ડાયરો છે તો એના જ બસ એની જ વાતો, એવું ન થાય. એટલે મને પાછું મને વાત હમણાં જ મેં વાંચી, મને ગમી થોડા સમય પહેલા, અને અદ્ભુત વાત છે. એટલે 18 વર્ષના ઇતિહાસ અમારી પાસે છે, પણ ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસ ભેડ્યા છે. હું કાયમ કહું છું કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તો વધે. રાયતુની રાતે વાતો કર્યો કોઈ દી પૂરા ન થાય. હા, પૂરા ન થાય. કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસ ધરબી દીધા છે અને એ વાતો છે. પણ મારે તમને શરૂઆત કે આ બધું કેવું શું કામે જોઈ, આ વાતો કરવાનું કારણ શું? એકવાર હું મહારાણા પ્રતાપની સિરિયલ જોતો હતો. સોની ચેનલ ઉપર આવતી હતી 2-5 વર્ષ પહેલા જોતો. આ વાત હું ઘણીવાર કરી છે મેં. અને સિરિયલ જોતો તો એમાં રાણા પ્રતાપની ઉંમર 13-14 વર્ષની છે અને જયવંતાબાઈ એમના માં છે. એના હામાં રાણા પ્રતાપ વાતો કરે છે અને એમાં માને પૂછે છે, ટીવીમાં માને પૂછે છે કે માં આજ પન્નાધાઈ કોણ છે? એવું પન્નાધાઈ એવું કોણ પાત્ર છે કે ઈ આવે એટલે મારો બાપ પણ હળિયું કાઢે, હામો પાઘડી ઉતારે અને આખું ગઢની માલિકો બધા દોડવા માંડે, પન્નાધાઈ આવ્યા. તો ઈ ડોસી એવું કર્યું છે શું આપણા માટે? મને જરાક જવાબ આપો. તો જયવંતાબાઈ ટીવીમાં જોતો તો ઈ વાત કરું તમને. જયવંતાબાઈ એને જવાબ આપ્યો, બેટા કુંવર પ્રતાપ, પન્નાધાઈએ જે બલિદાન આપ્યું છે ને એવી ઘટના ના તો કોઈ દી બની છે, ના કોઈ દી આગળ બનવાની છે, ન ભૂતો ન ભવિષ્યથી. ભૂતકાળમાં થયું નથી ને ભવિષ્યમાં થવાનું નથી. કે એવું શું કર્યું પન્નાધાઈએ? તો કે પોતાના એકના એક દીકરાને, તારા બાપ ઉદયસિંહને મારવા માટે જ્યારે દુશ્મનો આવ્યા અને એ વખતે પોતે એકના એક દીકરાને ઢોલિયા ઉપર સુરાવીને કીધું કે આ રાજનો કુંવર છે, અને તારા બાપ ઉદયસિંહને પન્નાધાઈએ તેડી લીધો અને કીધું કે આ મારો દીકરો છે. એટલે રાજનો કુંવર સમજીને પન્નાધાઈના એકના એક દીકરાને આમ તલવારના ઝાટકાનો ઘા કરી ધડથી મસ્તક જુદું કરી નાખ્યું. લોહીની આમ છાંટાની હેડ છે એ પન્નાધાઈના મોઢા ઉપર ઉડી, એ આમ લોહી રેડી અને જોતી ગઈને વહી ગઈ. આંખમાં આહું ન આવ્યું. બેટા તારા બાપને બચાવવા પોતાના એકના એક દીકરાનું બલિદાન આપી દીધું. કોણે? પન્નાધાઈએ.
તો પન્નાધાઈએ બલિદાન દીધું છે. અટાણ સુધી મને મજા આવતી હતી, પણ હવે જે શબ્દ સિરિયલમાં બોલાણા એ તમને કહું. હવે એને શું કીધું, આ પન્નાધાઈએ બલિદાન દીધું છે એવી ઘટના ના તો આજ સુધીમાં કોઈ દી દુનિયામાં બની છે, ના તો આગળ કોઈ દી બનવાની છે. તઈ મને અહીંયા ઘા લાગ્યો કે પન્નાધાઈને 100 સલામું છે. પન્નાધાઈએ જો પોતાનો દીકરો ન આપ્યો હોત, ઉદયસિંહને ન બચાવ્યો હોત, તો હિન્દુસ્તાનને મહારાણો પ્રતાપ ન મળત. પન્નાધાઈને 100 સલામું એના બલિદાનને છે, જેવી તેવી ઘટના નથી. પણ પન્નાધાઈએ બલિદાન દીધું એની પહેલા 400 વર્ષ સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાયત બોદરે ઊંગાને આપી દીધો તો ભલા માણસ. આ ઘટના એની પહેલા બની ગઈ હતી. તો આમાં વાંક કોનો હોય? સિરિયલ વાળાનો એમ કે આવી ઘટના બની નથી ને બનવાની નથી. આ વાંક કોને એમાં બોલતી હતી? બેનનો કે સિરિયલ લખવા વાળાનો, ટીવી વાળાનો? કોઈનો નહીં. આપણો જ ક્યાંક કઈ છે ઇતિહાસોને એક બાજુ મૂકીને કે આમાં વાતમાં નહીં મજા આવે, સનેડા થવા દો સનેડા. આ મૂળ હુડ ત્યાંથી નીકળ્યું હોય છે. આપણે આગા વયા ગયા છીએ. એટલે હું લંડન ગયો ને, હું હોટલમાં રોકાણો તો હકીકત તમને કહું છું, કાંઈ ઓલી વાત નથી કહેતો. અને 5-7 દી સુધી હોટલમાં જે રોકાણો હતો ને, એ હોટલમાં હું ટીવી ચાલુ કરું એટલે બીજી બધી ચેનલો ઘણી આવતી, પણ 5-7 એવી ચેનલો હતી કે એમાં ઇતિહાસ જ હું સમજતો નહોતો, પણ બધું સમજાવતા હોય આમ ખબર પડે આપણને કે આ દેશમાં કયા અંગ્રેજોએ કયા સમયે હુમલો કર્યો, કયા અંગ્રેજોએ કયા દેશમાં કઈ સાઇલમાં કેટલા હથિયાર હતા, પેલા તીરકામઠા હતા, પછી આ હતું, પછી દારૂગોળો, પછી બંદૂકો. એના 7-8 ચેનલો ઉપર 24 કલાક અંગ્રેજોના ઇતિહાસ 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 ટીવી ઉપર હાલતા હતા. તઈ મને થયું કે જે દેશની ટીવી ઉપર 24 કલાક એના આખા દેશના ઇતિહાસો જ હાલતા હોય ને, એ દેશ વિશ્વ ઉપર દુનિયા ઉપર રાજ કરી શકે. આમાં જરાય નવાઈ નથી ભલા માણસ. અને આપણે તો વાર્તા માંડી નથી, ગાડાવડા થયા નથી. આ કારણ આ છે. તો પેલું બલિદાન એને આપી દીધું હતું. આપ જાણો છો. બીજી એવી જ વાત આપને કહું, મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય છે. આપ બધાને ખબર છે. આપણે ઓલું નથી, બહુ સારી વાત છે. મધર ટેરેસાએ બહુ સેવા કરી, પણ ત્યારે ડોનેટ કરવાનો, ત્યારે ચેરિટીનો વખત આવી ગયો હતો. કોઈ એવું આશ્રમ હોય તો ત્યાં જઈને આપી આવે, એટલે એ કરી શક્યા. સારી વાત છે, કર્યું સારું મધર ટેરેસા. પણ એના નામનો આખા વર્લ્ડમાં મધર્સ ડે ઉજવાય, તમને ખબર છે. પણ એવી બે આપણા દેશની જનતાને, એમાં ખાસ કરીને ભરતમામાં આયર સમાજ ગૌરવ લઈ શકે એટલું નહીં, આખું ભારત ગૌરવ લઈ શકે એવી બે દીકરીઓ, આયરની દીકરીઓ, વવાણિયાની અંદર રામબાઈમાં અને પરબમાં અમરમાં એણે મધર ટેરેસાની પેલા જોડિયું ફેરવી ના કામ કરી બતાવ્યું હતું જગતના ચોકમાં. ભલા માણસ, આ જેવી તેવી ઘટના નથી. તો એને ત્યાંથી પ્રેરણા મળી છે મધર ટેરેસાને. તો મધર્સ ડે કોના નામનો ઉજવાય? મધર ટેરેસાના નામનો. આપણો વિરોધ નથી, સારી વાત છે. પણ આ આપણી જનતાઓના ઇતિહાસ ધૂળમાં નો ક્યાંક પડ્યા રહીએ, દુનિયાને ખબર નહીં હોય તો એના નામનો ઉજવતા હોય છે ને. તો કહેવાનો અર્થ મારો એ છે કે ઇતિહાસો જે છે, ઇતિહાસો ઉપર આખા દેશની ધુરાઓ ટકી છે. જે દેશનો ઇતિહાસ ભૂલાઈ ગયો એ દેશ ખતમ થઈ જાય, એ વાત પાકી છે. એટલે ઇતિહાસની ઉજળી વાતો કરવા માટે આપણે બધા મળ્યા છીએ. એટલે મને અહીંયાથી એક ગીત ગાવાનું મન થાય. સરસ ગીત છે, આપને ગમશે. મેં લખેલો મામા ડાયરો ઘણો છે એટલા માટે કે અડીખમ છે કુળ આયા રે આયા રે આયરા, અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર, કોઈ દિન હોય કાયર જગમાય વાત કાયર. અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર, કોઈ દિન હોય કાયર જગમાય વાત કાયર.
દરબારનો જેને કહેવાય દરબાર પોતાને આંગણ વાઢેરની દીકરીની આબરૂ બચાવવા માટે થઈને એની હારે લગ્ન કરી લે, એની ઇજ્જત બચાવે અને પછી કુંવરી એના આમાં લગ્ન કરે અને પછી પોતાની બે રાણીઓને બે કુંવરડાને લઈ અને રાજપૂત જેદી નીકળ્યો ને તેથી કાંગરે કાંગરે મીઠું માંડતો તો ક્યાંય મર્દનો દીકરો બચી જાય, મને એવો મળી જાય કે એકવાર મારી બે પત્ની મારા કુંવરડાની ઇજ્જત બચાવી લે, એને હાંચવી લે એવો કોઈ મળી જાય ને તો મારે બોટી થઈને યુદ્ધ લડી લેવું છે બાદશાહની સામે. પણ ક્યાંય મીઠ નહોતી મળતી તેથી એક નાનકડા ગામની માથે જેને કહેવાય એના ઝાડના જેને કહેવાય ટીંબાની માથે જેની નજર ગઈ ન્યા જેને ઉભો રહ્યો અને કોઈ મોટો રાજા હોય ને કોઈ મોટો માણસ એવો નહીં પણ ગામ ધણી અને ખાલી પોતાના ગામમાં રહેવા વાળો માલધારી જેવો ગાયું ભેહું રાખે એવો આયર એને જઈને કીધું હતું કે મારી બે રાણીઓ અને મારા બે કુંવરડા બાદશાહને સામે મારે લડવા નીકળી જાઉં પણ આને બચાવે એવો તારો આહેરો દેવા આવ્યો છું તો આ ઇજ્જત તારે હાચવવાની. તો કે હું નહીં, અમારો મુરલીધર હાચવશે પણ તારા કુંવરડા અને તારી રાણીઓનું રૂવાડું ખાંડું થવા દઉં તો હું ભોજો મકવાણો નહીં, આ મારી પ્રતિજ્ઞા છે, એમાં બીજું આવે નહીં. તેથી દૈથરાના ટીંબે જઈને ઉભો રહ્યો ને તેથી હા હોલમાં અમને પ્રાણથી પ્યારી વાહ વાહ ગાઈ નાખું. લ્યો આ વાત પૂરી કરીને હું બે કડી ગાઈ નાખું, સરસ ગાઈ નાખું. અને તેથી એને આશરો આપ્યો એટલે આ કડીમાં મેં લખ્યું છે ભણ મકવાણો ભોજો ભોજો હમણાં તમને એમ કહું કે એક આરે બધા જે બોલજો દાખલા તરીકે અથવા એમ કહું કે એક આરે તમારે બધાને જય શ્રી કૃષ્ણ બોલવાનું છે તો તમે બધા એટલા બેઠા છો ને કોઈ દી એક જ આરે એક શબ્દ નો નીકળે, જરા તરા આડાવડું થઈ જાય, કોક વાહે રહી જાય જય 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 એમ થઈ જાય. એક આરે એક શબ્દ એક સુવાસે ખાલી જે બોલવી હોય તોય નો થાય, એને બદલે 140 આયરાણીઓ જેથી ઢોલના તાલે રમતી હતી વ્રજવાણીના ટીંબાવની માલિકો. श्याम तन श्याम धन श्याम है हमारो बन मन आठो पर अधो हमें श्याम ही शो काम है, श्याम ही श्याम जिए श्याम बिना नहीं दिए आधी किसी लाकरी आधार श्याम नाम है, श्याम सुख दायशो भलाई शोभा धाम है, ओधव तुम भये बोरे पानी लेके आए दौरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है. 140 आयरानी ढोल ना ताले रमती थी અને એમાં તલવારના ઝાટકાથી જ્યારે ઢોલીનું માથું કપાણું ત્યારે કોઈ કટારી કર મરે અને કોઈ મરે વિષ ખાય પણ પ્રીતિ એસી કીધી કે હાય કરે જીવ જાય. જગતની માલિકોર બધાય પ્રેમ કરતા હશે કૃષ્ણને પણ તેથી વ્રજવાણીમાં આયરાણીઓએ દેખાડી દીધું આને પ્રેમ કર્યો કહેવાય. 140 આયરાણીઓએ હે કૃષ્ણ કહેતા ને યારે ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. ભલા માણસ વર્લ્ડમાં કોઈ દી આવી ઘટના ક્યાંય ન બને એ કૃષ્ણને પ્રેમ કરી શકે એટલા માટે આ કડીમાં મેં લખ્યું છે रास वालो वालो रजवानी रास वालो धड़को न ढोल थालो आयरानियों अतालो छोड़ी न प्राण चालो आयरानियों अतालो छोड़
ડાંગર દિલ્હી માનો નો ડાંગર આવ્યો કૂદીને આગળ પ્રેમ ગાય માનો પાગલ ની વાત છે ઉજાગર અડીખમ છે ગુણ આયન કોઈ દિન વો કાયર બે કડી મને ફરમાઈશ આવી એટલે હોલમાંનો ભાવે ગાઉં પણ એની પહેલા સંતો બેઠા છે પૂજી બાપુ છે રામબાઈ માનું નામ લઈ અને અહીંયામાં વાઇબ્રેશન આવે એક નાનકડી વાત મેં આ વાત પ્રોગ્રામમાં હમણાં કરી હતી ને મારી ચેનલમાં મૂકી 24 કલાક કે એમ કંઈક થયું 24 કલાકમાં 50,000 થી વધારે માણસોએ જોઈ લીધી એટલે ટૂંકમાં થોડી યાદી કરી લો શું શક્તિ છે અને કેના નામનો મધર્સ ડે ઉજવવો જોઈએ એટલે ટૂંકમાં વાત કરું આયરના વડીલોને તો ખબર પણ યુવાનો થોડું જાળવી રાખજો તમે આ બધું બાકી બહુ ભણજો બહુ આગળ વધજો બહુ જરૂરી છે ઇંગ્લિશ તમારે ફાવે એટલું ભણજો ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી એટલા ભણજો તમે પણ હારોહાર દીકરીઓને ખૂબ ભણાવજો પણ એની હારોહાર તમે તમારા સંસ્કાર કુળની પરંપરા ધરબી રાખજો એમને નકર ઈ સંસ્કાર નથી એટલે પછી કાંઈ છે જ નહીં ખાલી ભલે તમે ગમે એટલું તમને ઇંગ્લિશ આવડતું હાલતા નથી આવડતું ઘણા વિદેશમાં પાસ થઈને આવે ને ડિગ્રીઓ પૂરીઓ કરીને આવે એકચ્યુઅલી ઓસ્પાર યુનિવર્સિટીમાં પડકાર આયા હા આવીને એરપોર્ટે ઉતરીને બહાર નીકળીને કે ભારતની માટીમાંથી સુગંધ વહી ગઈ પોદળો છે ડોહો સુગંધનો દીકરો તામાની હવે તારામાં સુગંધ એટલે સંસ્કાર વગરનો પછી જુવાનો હોય કે દીકરી ઘણા દીકરીઓ બહુ ભણી જાય આ તો ઘરનો ડાયરો એટલે કે સાચી વાત હું કરું છું ભણવું બહુ જરૂરી પણ બહુ ભણી જાય બહુ ડિગ્રીઓ માથે ડિગ્રીઓ ડિગ્રી હોય જાય પછી હું કે ખબર ઘણી અમુક જગ્યાએ એવું બને પછી શું કે એકચ્યુઅલી આપણા સમાજમાં છે ને મારા લેવલનો મને કોઈ છોકરો દેખાતો નથી અરે તારું લેવલ લેવલી વેવલી આ એક વેદના બોલે છે હો હા 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 પાકિસ્તાનમાં વહી જા બેન સાચી વાત કરું છું તમને આવું ના લેવલ શું લેવલ તો તારા દાદાનું હતું લેવલ તારા નાનાનું હતું લેવલ તારા બાપ દાદાનું લેવલ હતું જેના સામે હાલ્યો આવતો હોય ને તો લોકોને હેઠું જઈ જવું પડતું આવી રીતે કે આને નમવું પડે માથું નમાવીને હાલતા હતા એવું લેવલ હતું ઈ ના તારું લેવલ બે બગડાવડી ગયા ઇંગ્લિશ નતા ભણતર જરૂરી છે બધુંય પણ પરંપરાથી મોટું દુનિયામાં કાંઈ નથી ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે એટલે હું બેનું દીકરીને ઘણીવાર કહું તમારે લાગવું છે અનુષ્કા શર્મા જેવું તમારે દેખાવું છે આલિયા ભટ્ટ જેવું તમારે લાગવું છે ઐશ્વર્યા રાય જેવું કેફ જેવું અને દીકરા તો દેવાત બોદર ડગાઈચો ડાંગર ને પ્રતાપ ને શિવાજી જોગીદાસ કુમાર ને પ્રતાપ ને હવે ઘીન ઘાસલેત કેવી રીતે ભેળું થાય તમે જ કયો જોઈએ ઈ તો સીધી જ વાત છે ને ઈ તો જેવી તૈયારી કરો એવું થાય ને આયા તમારે ચાલસીકા ગામમાં કોઈ મોટી કંપની આવે અને આવીને એમ કે આટલા 1000 કરોડ આપ્યા તમારે 15 દિવસમાં જમ્બો જેટ પ્લેન ઉતરે એવું આયા એરપોર્ટ બનાવી દેવાનું છે તમારે 15 દિવસમાં તમે તમારે કયો એટલા 1000 કરોડ આપ્યા તમારું આખું ગામ કાલ પૈસા દેવા જાય પાછું ચાલ્યો તમારા પૈસા 15 દિવસમાં નહીં કયો તો 2 દિવસમાં હેલિકોપ્ટર ઉતરી જાય એવું કરી દઈએ એક દીમાં કરી દઈએ પણ 700 માણસ આવે એવું પ્લેન ઉતારવું હોય તો એરપોર્ટ બનાવવામાં 2-5 વર્ષ હોયા જાય આ કુવાડવા એરપોર્ટ બને છે તમે જોઈ લેજો કેટલો સમય લાગે છે હવે એક પ્લેન ઉતરતો 700 માણસ સામે એવું ઉતરે ઈ બનાવવા માટે જો 5 વર્ષ વયા જતા હોય તો આ ધરતી માથે ડગાઈચા ડાંગરને ઉતાર્યો રામબાઈ માને ઉતાર્યા અમરમાને ઉતાર્યા શિવાજી પ્રતાપ ને કૃષ્ણ ને ઉતાર્યા ઈ જનતાએ કેટલી તૈયારી કરી છે કોકદી કલ્પના કરજો એમનેમ નથી થતું ભલિયું વીણના ભલા કોઈ દી મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર હારી જનેતા વગર કોઈ દી હારા છોડવા થાય જ નહીં ભલા માણસ અને ઈ જ્યારે જન્મ આપે ત્યારે એમ કે મેરે બેટે મેરે બચ્ચું प्रसूता की वेदना को सफल ही करी दे शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तुम मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कायरता रंचक दिखलाना तुम
પાછા પામ દેકે કુખ માકીના લજાના લેશ બેરીન